ધર્મજ ગામમાં કમળો વકર્યો છે। છેલ્લા ઘણા દિવસથી કમળાના દર્દી નોંધાઈ રહ્યા છે। ધર્મજ ગામમાં કમળાના નવા 20 કેસ સામે આવ્યા। અત્યાર સુધી ધર્મજમાં 85 થી વધુ ગામડાના દર્દી નોંધાયા। કમળાના 19 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરી છે। પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાથી લોકો કમળાની ઝપેટમાં આવ્યા છે। એક સપ્તાહમાં પીવાના પાણીની લાઇનમાં 23 લીકેજ મળ્યા હતા। કટલા તાલુકાના ધર્મજ ગામમાં છેલ્લા 5-6 દિવસથી કમળાના સસ્પેક્ટેડ કેસો આવી રહ્યા છે, જે પ્રાઇમરીલી પ્રાથમિક દ્રષ્ટિએ કન્ટેમિનેટેડ વોટરથી, પ્રદૂષિત પાણી પીવાથી અને મેઇનલી સોર્સ કન્ટેમિનેટેડ વોટર છે, જેનો અત્યારે લગભગ 72 જેટલા સસ્પેક્ટેડ કેસો આવ્યા છે। 19 જેટલા દર્દીઓ એડમિટેડ પણ છે। તમામ સમગ્ર ગામમાં જે અફેક્ટેડ એરિયા છે, તમામ અફેક્ટેડ એરિયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ, જે ઘર ટુ ઘર જઈને સર્વેલન્સ કરવાનું છે, જે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ક્લોરીન ટેબ્લેટ કઈ રીતે યુઝ કરવાનું, પાણી દર વખત ઉકાળીને પીવાનું, સમગ્ર ગામમાં લાઉડસ્પીકરથી, જગ્યા નોટિસ બોર્ડ પરથી અને ડોર ટુ ડોર જે આરોગ્યની તમામ ટીમો, પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જ્યારે કમળાના સિમ્પટમ હોય તો ત્યારે પેરાસિટામોલ અવોઇડ કરવાનું, પેરાસિટામોલ નહીં યુઝ કરવાનું। આ માટે ફાર્મસીને અને ધર્મજની આજુબાજુના તમામ જનરલ પ્રેક્ટિશનર્સને પણ આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે।